टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે મારી સાથે મુકેશભાઈ ઓઝા જોડાયા છે, પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મંજીભાઈ આહિર જોડાયા છે અને કોંગ્રેસમાંથી હર્ષભાઈ સોની જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા, કારણ કે આજનો આ દિવસ ઘણો મહત્વનો છે, મંજીભાઈ આપની પાસે આવું, શું લાગે છે, કઈ રીતના પરિણામોની આશા? નમસ્તે, સુપ્રભાત. સમગ્ર આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય, પ્રાથમિક સભ્યથી લઈને અમારું પ્રદેશનું શીર્ષ નેતૃત્વએ જે મહેનત કરી છે, અમને 100% વિશ્વાસ છે કે આ મંગળવાર અમારા માટે એક નવો જે જવાબદારી છે એને વધારે પરિપક્વતા સાથે નિભાવી અને જે અમારું સપનું છે કે આ વિકસિત ગુજરાત બને, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બને, એ તરફ એક મોટું પ્રયાણ આજે અમે આરંભ કરીશું. બિલકુલ હર્ષભાઈ, કારણ કે ગઈ વખતે આમ આદમી પાર્ટીના આવવાના કારણે સૌથી વધારે જો નુકસાન થયું હોય તો એ ભારતીય જનતા પાર્ટીને નહોતું થયું. બધાને એવું લાગ્યું હતું કે ત્રીજી પાર્ટી ગુજરાતમાં ક્યારેય ફાવી નથી અને સત્તા પક્ષને એનું નુકસાન ન થયું અને કોંગ્રેસને એનું નુકસાન થયું. આ વખતે આમ આદમી પાર્ટી માટે પણ વર્ચસ્વની લડાઈ છે, સત્તાની લડાઈ છે, સાથે સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની પણ લડાઈ છે. ત્યારે આવામાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પ્રચારમાંથી ગાયબ રહી. છેલ્લા થોડાક સમયથી આમ આદમી પાર્ટી સતત ચર્ચામાં રહી. સોશિયલ મીડિયા હોય કે પછી લોકોની વચ્ચે જવામાં હોય કે અનેક વિડીયોઝ પણ ઉમેદવારોના વાયરલ થયા હતા, જે હિન્દુ મુસ્લિમ ફેક્ટર પણ આવ્યું હતું. આપને શું લાગે છે, કોંગ્રેસને આ વખતે કઈ રીતના પરિણામો મળશે? જે રીતે આપણે વાત કરી, અમારા નેતા અને પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી પરિવર્તન સંકલ્પ યાત્રા લઈને આખા ગુજરાતમાં ફર્યા છે. અને આનો જે અત્યારે આપણે ગુજરાતમાં ત્યારનો જે માહોલ હતો, ત્યારે લોકો કોંગ્રેસ તરફીનો એક માહોલ આખા ગુજરાતમાં જોવા મળ્યો છે. તમે જે રીતે આમ આદમી પાર્ટીની વાત કરી, ફક્ત ને ફક્ત વિસાવદર જીતવાથી આખું ગુજરાત જીતાતું નથી, એક વસ્તુ બહુ સ્પષ્ટપણે કહેવા માગું છું. અને આ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના બી ટીમ તરીકે કામ કરતી આખા હવે સમગ્ર દેશને ખબર પડી ગઈ છે. અને આ વખતે તમે કહો છો કે કોંગ્રેસ જ્યારે પ્રચારમાં દેખાતું, મોટાથી મોટા નેતાઓ માંડીને આખા પ્રદેશનું નેતૃત્વ આખા ગુજરાતમાં જે છે તે કેમ્પેનિંગ કરવા અને પ્રચાર કરવા તમને જોવા મળ્યું જ હશે. અને તમે વાત કરો છો, આ તો કેવી વાત છે કે 700 સીટ જે બિનહરીફ થઈ, ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને કોઈ પણ અમારા ઉમેદવારને દાટ ધમકી આપીને આ 700 સીટોને બિનહરીફ કરીને ફોર્મો પાછા ખેંચાવડાયા છે. અને વધારે ને વધારે લોકો ઉમેદવારોને અપહરણ કરવાનું બી આ જે ગોરખ કામ છે તેવી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. એ તો હવે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને ક્યાં સાચવી શકે, એવું પણ કહેવાય ને. ઘણા બધા કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા અને એવું કહેતા જોવા મળ્યા કે અમે વિકાસથી અંજાઈ ગયા છે. એટલે આ કઈ રીતની એમની માનસિકતા કહેવાય કે આટલા વર્ષોથી પક્ષમાં રહ્યા અને પછી છેલ્લા એન્ડ ટાઈમે જ્યારે પક્ષને જરૂર હતી ત્યારે પક્ષ સાથે છેડો ફાડી દીધો. આ ઈડી, સીબીઆઈ અને મીડિયા વિભાગ મને 2 દિવસ માટે આપી દો. ગુજરાતના 182 ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું અપાઈને કોંગ્રેસમાં ના લઈ આવો તો કહેજો. જો ખરીદવાવાળા તો લાખો હોય હર્ષભાઈ, વેચાવું કે ના વેચાવું એ આપણા હાથમાં છે. વેચાવાની વાત જ નથી. સામ દામ દંડ ભેદ અપહરણ જેવા ઠોસ કદમો આપણે જોયું કે હમણાં જ તમે જોયું ચૂંટણીના 1 દિવસ પહેલા, મતદાનના 1 દિવસ પહેલા આણંદમાં અમારા ઉમેદવાર હર્ષિલભાઈ જે છે તે અત્યારે નીચે રાત્રે નીકળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના લોકો ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા હતા, તો એ ત્યાં ગયા તો તેમને ઢોર મારવામાં આવ્યો છે, માથું ફાડી નાખવામાં આવ્યું છે. હવે આનાથી તમે એવું કહેવા માંગો છો કે આ કોંગ્રેસનો વાંક છે? ફક્ત ને ફક્ત રાજકીય કિન્નાખોરી કરીને આ લોકો જે છે તે ભારતીય જનતા પાર્ટી, મેં પહેલાં બી કીધું, ગુંડાઓની પાર્ટી છે. આ ગુંડાઓની પાર્ટી ગુંડાગર્દી ઉપર ઉતરીને આ જે 700 ઉમેદવાર જે બિનહરીફ થયા છે એનો ભોગ લેવાયો છે. ઓકે મુકેશભાઈ, આપની પાસે આવું. આપ તો ત્રણેય પક્ષને બહુ નજીકથી જાણો છો અને આપનું કઈ રીતનું અનુમાન છે, આજના આ પરિણામો કઈ દિશામાં રહેશે? ચોક્કસ આજે મંગળવાર છે તો કોનું મંગલ થાય છે એ જોવાનું રહ્યું, પરંતુ 45 ડિગ્રીના પારાની વચ્ચે યોજાયેલી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક ઉમેદવારોનો પારો પણ હાઈ હતો તો ક્યાંક પ્રજાનો પારો પણ હાઈ હતો. ચોક્કસ આ ગરમીની અંદર કમળ તો ક્યાંય મુરઝાય છે કે પંજાના હસ્તરેખામાં છુપાયેલું ભાગ્યનું પરિણામ આજે આપણને બપોર સુધીમાં ખબર પડી જશે. પરંતુ આ અગ્નિ પરીક્ષા પ્રજાની નથી, આ અગ્નિ પરીક્ષા જે ઉમેદવારો છે એમની છે. અને આ અગ્નિ પરીક્ષા ચોક્કસ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે જગદીશ વિશ્વકર્માની પણ છે. પરંતુ જગદીશ વિશ્વકર્માએ પંચવર્ષીય જે પોતાનું યોગદાન છે આપવાના છે, એમાં
પ્રથમ વર્ષની જે પરીક્ષા હતી એમણે 736 સ્થાનિક સ્વરાજની બિનહરીફ સીટો કરાવીને એ પ્રથમ ખૂબ ઊંચા માર્ક જીતી ગયા છે. પરંતુ સાથે સાથે એ પણ જોવું રહ્યું કે આ 736 બિનહરીફ સીટ પ્રજાના મનમાં ક્યાંક શંકાના મૂળ નાખી દીધા છે. એટલે સાચી લોકતંત્રની પરિભાષા સાર્થક કરતી આ ચૂંટણી કેટલી અસરકારક રહેશે એનું પરિણામ તો આપણને આજે જોવા મળી જશે. પરંતુ ચોક્કસ વાત અહીં કહીશ કે પ્રજાએ જ્યારે વોટ આપતી વેળાએ વિચાર કર્યો કે અમારી પાસે બીજું કે ત્રીજું વિકલ્પ કયું. ચોક્કસ સૌરાષ્ટ્રમાં સુરતની અંદર આપની પાર્ટીએ ક્યાંક જોર લગાડ્યું છે. સુરતની અંદર 27 બેઠકો જેમ લાસ્ટ મનપામાં રાખી હતી એ પ્રમાણે આ વર્ષે પણ ક્યાંક એમાં વધારો થઈ શકે એવી સંભાવના છે. હા, ચોક્કસ ફક્ત એક તરફી મતદાન છે એ કહેવું રહ્યું. ભારતીય જનતા પાર્ટી આવશે, તમામ મહાનગરપાલિકાઓમાં આવશે, પરંતુ મને એવું લાગે છે કે અત્યારે તો કોઈ આંકડા હજુ ટીવી સ્ક્રીન પર આવ્યા નથી, પરંતુ મારું દ્રઢ માનવું છે કે જે પ્રમાણે પ્રજાના આક્રોશ છે એ દ્રષ્ટિએ 15થી 20% વોટ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક તૂટી રહ્યા છે. કયા પક્ષમાં જાય છે એ નક્કી થયું નથી, પરંતુ લોક માનસિકતાની અંદર ક્યાંક રાજનીતિ પ્રત્યે ધૃણા ક્યાંક હવે વધુ જોવા મળી રહી છે. જેન ઝીની વાત કરીએ, યુવા જનરેશનની વાત કરીએ તો ચોક્કસ એમના માટે SIRની પ્રોસેસ, સુધારા અને જે શુદ્ધિકરણની પ્રોસેસ હતી એમાં ક્યાંક જે ડુપ્લિકેટ વોટ હતા કે જે વધુ ખરાબ રીતે મતદાન થવાની સંભાવનાઓ હતી એ થોડી 99% ઓછી થઈ ગઈ છે. છતાંય આજે પણ જે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મને ક્યાંક બિહારવાળી કે ક્યાંક બંગાળવાળી રાજનીતિ વધુ પ્રમાણમાં જોવા મળી છે. આ ચૂંટણીમાં મુદ્દા આધારિત ચૂંટણી કરતાં જે ઉપલબ્ધિઓ અને શીર્ષ નેતૃત્વનું જે હાઈકમાન્ડનો જે પાવર છે એ વધુ જોવા મળ્યો છે. આપને અટકાવીશ મુકેશભાઈ. અત્યારે સૌથી પહેલું ખાતું ભારતીય જનતા પાર્ટીનું ખુલી ચૂક્યું છે. બોટાદ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપની જીત થઈ છે. આ પહેલી બેઠક આજના દિવસની ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કરી છે. બોટાદ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપની જીત થઈ છે. આ સૌથી પહેલા પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલું પરિણામ બોટાદથી પ્રાપ્ત થઈ રહ્યું છે. તાલુકા પંચાયતની ચોકડી બેઠક કે જ્યાં ભાજપની જીત થઈ છે. મુકેશભાઈ, શરૂઆત થઈ ગઈ છે અને ભાજપે પોતાનું ખાતું ખોલાવી દીધું. જે આપણે કહીએ છીએ ત્યાં આપણા ગૃહમંત્રીજી ત્યાંથી જે તીર ચલાવી રહ્યા છે, ત્યાંથી જે આખું સર્વેલન્સ કરી રહ્યા છે અને ચોક્કસ એ નજર રાખી રહ્યા છે કે આ ચૂંટણીમાં કયા નેતાએ કેવું કામ કર્યું, કેવા પરિણામ આપે છે. અને કદાચ જો 10થી 15% વોટ ભારતીય જનતા પાર્ટીના તૂટે છે તો ચોક્કસ આ ગુજરાત સરકારના નેતૃત્વમાં ક્યાંક મને પરિવર્તનનો પવન ફૂંકાય એવો અંશાર આવી રહ્યા છે. પરંતુ હા, આ ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ગુજરાતને દેશમાં રોલ મોડલની માફક બતાવવામાં આવે છે. આ જ ગુજરાતમાંથી જે પ્રમુખ નેતાઓ છે અન્ય અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. સાવલી નગરપાલિકાના વોર્ડ 1 માં બીજેપીની જીત થઈ. કોંગ્રેસના અહીંયા સુપડા સાફ થયા છે. સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 1 માં બીજેપીની જીત થઈ. કોંગ્રેસના સુપડા સાફ થયા છે. જે પ્રમાણે એક બાદ એક પરિણામો આવવાના શરૂઆત થઈ ગઈ છે. વોર્ડ નંબર 1 માં સાવલીમાં વોર્ડ નંબર 1 ભાજપે પોતાના કબજે કર્યું છે. હવે ધીમે ધીમે અન્ય વોર્ડની પણ બેલેટ પેપરથી જે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારબાદ ઈવીએમ પણ હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે. એટલે એક બાદ એક પરિણામો સ્પષ્ટ થઈ જશે. પરંતુ અત્યારે જે પ્રમાણે જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે, ન્યૂઝ કેપિટલ સતત આપને પહેલા પરિણામ, સચોટ પરિણામ દર્શાવી રહ્યું છે. સાવલીમાં વોર્ડ નંબર 1 ભાજપે કબજે કર્યું છે. એટલે શરૂઆત આજનું શુકન ભાજપે કર્યું છે. ક્યાંય કોંગ્રેસના સુપડા સાફ થયા હોય એવું જોવા મળી રહ્યું છે. હર્ષભાઈ, આપની પાસે આવું, કારણ કે આપ કહેતા હતા કે પ્રજાને ભલે ગમે એટલા પ્રશ્નો હોય એટલે આ વખતે કોંગ્રેસ તરફી પ્રજાનો ઝુકાવ રહેશે, પણ અત્યારે ક્યાંક ખાતું પણ ખોલતી કોંગ્રેસ જોવા નથી મળી રહી. આપણે જે રીતે જોયું બેન, હજુ તો શરૂઆત છે. હજુ આ તો આમાં કેવું છે, ટ્રેલર હે, પિક્ચર અભી બાકી એવું કહીએ તો બી ચાલે. હજુ તો ઘણી વાર છે. હજુ તો 2 જગ્યાએ ભાજપની જીત જોવે એટલે એનો મતલબ એવું નથી કે ગુલાલ ઉડી ગયો. ગુલાલ તો છે તે કોંગ્રેસ પાર્ટીનો ઉડવાનો છે, વસ્તુ નક્કી છે. એટલે મંજીભાઈ,
સૌથી પહેલાં તો આપને અભિનંદન, કારણ કે ભાજપે પોતાનું ખાતું ખોલાવી દીધું છે. જે પ્રમાણેના પરિણામોની ભારતીય જનતા પાર્ટીને આશા છે એ પ્રમાણે આપની પાસે આવીશ. પરંતુ અત્યારે અમદાવાદ મનપામાં વલણ આવવાના શરૂ થઈ ગયા છે. આ તરફ રાજકોટ મનપામાં પણ વલણ આવવાના શરૂ થઈ ગયા છે. થલતેજ ઘાટલોડિયા બોડકદેવ બેઠકમાં ભાજપ આગળ ચાલી રહી છે. અમદાવાદ મનપામાં થલતેજ ઘાટલોડિયા અને બોડકદેવ પર ભાજપ આગળ છે. એક બાદ એક હવે રુઝાન વલણો આવવાના શરૂ થઈ ગયા છે ને એમાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલતી હોય મનપામાં એવું જોવા મળી રહ્યું છે. 15 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવશે અને એમાં અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની ઘણા એવા વોર્ડ છે, ઘણી એવી બેઠકો છે કે જ્યાં ભાજપ આગળ ચાલી રહી છે. મંજીભાઈ, શું લાગે છે, ભાજપનું ખાતું ખુલી ગયું છે ને ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો ઘણા બધા એવા વોર્ડ છે કે જ્યાં ભાજપ આગળ ચાલી રહી છે. ખુશીની લહેર તો દોડતી હશે અંદર. વિજય હી વિજય. અમારી જનસંઘની જ્યારે પહેલી ગુજરાતમાં નગરપાલિકા બની હતી ને તો એ બોટાદ બની હતી અને તમે અત્યારે જે પરિણામ આપ્યું ને એ પણ બોટાદનું હતું. એટલે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જે જ્વલંત વિજય પ્રાપ્ત કરવાનો છે એનો સુકન અમારાથી બોટાદથી થયું છે. બજરંગબલીને વંદન કરીએ છીએ અને ગુજરાતની અંદર આ વખતે ઐતિહાસિક પરિણામ આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં જે પરિણામ ના આવ્યું હોય એવું પરિણામ મળવાનું છે. અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષે જ્યારે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ ત્યારે કીધું હતું જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને, અને એનું પરિણામ આજે આની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને અમે 50,000 બૂથ જીતવાના લક્ષ્ય સાથે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓ પરિશ્રમની પરાકાષ્ઠા કરી અને પ્રજાની વચ્ચે ગઈ છે. અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આની અંદર અમને જ્વલંત વિજય પ્રાપ્ત થશે. ભલે બિલકુલ મુકેશભાઈ આપની પાસે આવીશ, પરંતુ હર્ષભાઈ અત્યારે આપની પાસે આવું, કારણ કે પ્રજા ભલે લાખ ત્રાહિમામ પોકારતી હોય, ગટર હોય, રોડ રસ્તા હોય કે અલગ અલગ જે પ્રશ્નો હોય, જે સુવિધાઓ હોય એ પ્રજા સુધી ના પહોંચી હોય, પણ જ્યારે મતદાનનો દિવસ હોય ત્યારે ખબર નહીં એવું શું જાદુ થઈ જાય છે કે વોટ તો પછી ભાજપના ખાતામાં જાય છે. કોંગ્રેસ ક્યાં ઊણી ઉતરી હોય એવું લાગે છે. ખાસ કરીને અમિત ચાવડાની આપણે વાત કરી, ગઈ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અમિત ચાવડા જ કોંગ્રેસના પ્રમુખ હતા અને આ વખતે પણ એમના શિરે જ આ જવાબદારી હતી. એટલે જો આમાં કોંગ્રેસ હારે છે તો આ જવાબદારી પણ સ્વાભાવિક રીતે અમિત ચાવડાએ સ્વીકારવી પડશે. બેન, તમે જે રીતે વાત કરી, જો હાર જીત છે તે લોકશાહીનો એક નિયમ છે અને રાજનીતિમાં હાર જીત તો થયા કરે. કોંગ્રેસ પાર્ટી કોઈ દિવસ સત્તા માટે લડતી નથી. સત્તા આજે નહીં 100 વર્ષ સુધી ના આવે ને તો બી પાર્ટી એ કોઈ સત્તા માટે એવું નથી. ભારતીય જનતા પાર્ટી જેવું કોંગ્રેસ પાર્ટીને ના આવડે કે સત્તાની લાલસામાં સામ દાન દંડ ભેદ તોડફોડની રાજનીતિ કરીને ધારાસભ્યો તોડવા, સાંસદ સભ્યો તોડવા કે પછી કોર્પોરેટરો તોડવા, એ કોંગ્રેસ પાર્ટીને ના આવડે. પણ આપણે તમે જે રીતે વાત કરી કે હજુ તો કેવું છે કે લોકોને આ વખતે જાગૃતતા, જે ઇલેક્શનનું રિઝલ્ટ લોકસભામાં જે લોકોએ જોયું છે આખા દેશમાં, એવું જ જે છે આ વખતે મતદાન જે છે તે સમગ્ર ગુજરાતમાં થવાનું છે. અને આ વખતે પુનરાવર્તનનો નહીં પણ પરિવર્તનના સંકલ્પ સાથે આ વખતે આજે ગુજરાતની જનતા બહાર નીકળી છે. અને હમણાં તમે જોવો હજુ તો ઘણી વાર છે, આ વખતે પુનરાવર્તન નહીં પણ પરિવર્તન થવાની 100% શક્યતા છે. બિલકુલ મુકેશભાઈ, આપને શું લાગે છે, પુનરાવર્તન થશે કે પછી હર્ષભાઈને તો વિશ્વાસ છે કે પરિવર્તન થશે? અને સાથે સાથે આ વખતે જો ચર્ચામાં રહ્યું હોય તો કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી વધારે ચર્ચામાં રહી છે. ભલે પછી એ સામાજિક મુદ્દા હોય, હિન્દુ મુસ્લિમનું તૃષ્ટિકરણની રાજનીતિની વાત હોય કે પછી ગમે તે મુદ્દા હોય, પણ પ્રજાની વચ્ચે જવાની વાત હોય તો પછી આમ આદમી પાર્ટી વધારે ગઈ છે કોંગ્રેસ કરતાં. આપને શું લાગે છે? કોંગ્રેસ માટે કોઈ મા બાપ નથી ગુજરાતની અંદર, એ કહેવું મને કંઈ જ નથી. કોઈ શ્રેષ્ઠ નેતૃત્વ કે કોઈ કોંગ્રેસની એવી મક્કમ રાજનીતિ આખા ગુજરાતમાં જોવા મળી નથી, કારણ કે એમને તો કેટલાય વર્ષોથી હાર સ્વીકારી લીધી છે. બિલકુલ મુકેશભાઈ, અટકાવીશ, મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટ વોર્ડ 16માં કોંગ્રેસ આગળ છે. ક્યાંક સારા સમાચાર કોંગ્રેસ માટે. રાજકોટ વોર્ડ નંબર 16માં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કોંગ્રેસના 4 ઉમેદવાર આગળ ચાલી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના 4 ઉમેદવાર રાજકોટ વોર્ડ નંબર 16માં આગળ ચાલી રહ્યા છે. હર્ષભાઈ, ખુશીની લહેર હવે કદાચ આપનામાં પણ અત્યારે આપના ફેસ પર જોવા મળી રહી છે, કારણ કે રાજકોટમાં કોંગ્રેસનું ખાતું ખુલવાની ક્યાંક આશા. બેન, મેં તો તમને પહેલાં જ કીધું કે ટ્રેલર હે, પિક્ચર અભી બાકી હે. હજુ તમે જોવો, હજુ તો શરૂઆત થઈ છે. આ રાજકોટ નહીં, વડોદરા, સુરત, અમદાવાદ અને જિલ્લા પંચાયત સાથે તમે જોવો કે જે કોંગ્રેસ પાર્ટીનો ગુલાલ ના ઉડે તો કહેજો.
બિલકુલ અમનજીભાઈ, રાજકોટમાં શું લાગે છે આ વખતે જેવું વિચાર્યું હોય એવું પરિણામ ના પણ મળે? રાજકોટ ભારતીય જનતા પાર્ટીને વર્ષો સુધી વિકાસની રાજનીતિને સમર્થન આપતું રહ્યું છે. અમારું સૌરાષ્ટ્રનું આખાનું એપી સેન્ટર એ રાજકોટ છે. હજી તો ભાઈએ જે પ્રકારે બણગા ફૂંકી રહ્યા હતા કે ભાજપે સામ દામ દંડની નીતિ અપનાવી, તમે એકવાર તમારા ઇતિહાસને જુઓ. મનજીભાઈ અટકાવીશ, આપને મહત્વના અપડેટ્સ મળી રહ્યા છે એની ઉપર એક નજર કરીએ. બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠક પર બીજેપીની જીત થઈ છે, કોંગ્રેસ સાફ થઈ છે. બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠક કે જે ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કરી છે, કોંગ્રેસે અહીં ક્યાંય ખાતું ખોલાવ્યું નથી. બરવાળા તાલુકા પંચાયતની આ બેલા બેઠક છે કે જ્યાં ભાજપની જીત થઈ છે અને કોંગ્રેસ ફરી એકવાર સુપડા તેના સાફ થયા હોય એવું જોવા મળી રહ્યું છે. સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં બીજેપીની જીત થઈ છે, અહીં પણ કોંગ્રેસ સાફ થઈ છે. સાવલી નગરપાલિકામાં બીજેપી વોર્ડ નંબર 1 પોતાના નામે કરી ચૂકી છે. વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 1માં બીજેપીની જીત અને કોંગ્રેસ સાફ થઈ. આ તરફ આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની આખી પેનલની જીત થઈ હોય એવું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસે મંગળવારે આજે પોતાનું ખાતું ખોલાવ્યું છે. આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસની આખી પેનલ જીતી ગઈ છે. આમોદ નગરપાલિકાથી આ સમાચાર જ્યાં કોંગ્રેસ માટે આ ખુશખબરી સમાન, કારણ કે આજના દિવસમાં પહેલું ખાતું કોંગ્રેસે ખોલી નાખ્યું છે. આમોદ નગરપાલિકાની નંબર 1 જે વોર્ડ નંબર 1 બેઠક છે એ કોંગ્રેસની પેનલ જીતી ચૂકી છે. હર્ષભાઈ, કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવ્યું અને હવે ત્યાં ઉમેદવારોમાં પણ અનેરો ઉત્સાહ હશે કે પ્રજા વચ્ચે ત્યાં ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં ગયા અને એ મનમાં જીત મેળવી હોય એવું લાગે. જે રીતે તમે વાત કરી કે કોંગ્રેસ સતત 30 વર્ષથી ગુજરાતમાં હારતી હોય તો પણ એના કાર્યકર્તાઓમાં તમે ઉત્સાહ જુઓ. આ જ કાર્યકર્તાઓના કારણે આ જે બેઠકો છે તે જીતમાં બદલાવાની છે. આ કાર્યકર્તાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટી જેવું ના આવડે કે ટિકિટ ના મળી એટલે નિષ્ક્રિય થઈ જવાનું, બીજા પક્ષને મદદ કરવાની. આપને અટકાવીશ. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં 3 ભાજપ 1 કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. અહીંયા કોંગ્રેસનો એક ઉમેદવાર જીત્યો છે. આ તરફ બાકીના જે 3 ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી તરફથી છે કે જેમણે જીત હાંસલ કરી છે. એક બાદ એક નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે પછી મહાનગરપાલિકા હોય, તમામે તમામ જગ્યાએ પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે. બાખર મોટી તાલુકા પંચાયતમાં બીજેપીની જીત થઈ છે. વિષ્ણુબા અનારસી વાઘેલાની જીત થઈ હોય એવું અહીં પરિણામ બતાવી રહ્યા છે. ભાખર મોટી તાલુકા પંચાયતમાં બીજેપી જીત તરફ. ભાખર મોટી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ. વિષ્ણુબા અનારસી વાઘેલા જેમની જીત થઈ છે. તો આ મોટી અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે. તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કેસરીઓ જોવા મળી રહ્યું છે. સુરત મનપામાં ભાજપ આગળ છે. સુરત માટે આ જે આમ આદમી પાર્ટીનો અત્યાર સુધી ગઢ ગણાતો હતો અને સુરત મનપામાં જો ભાજપ આગળ હોય તો ભાજપ માટે આ સૌથી સારા સમાચાર કહી શકાય, કારણ કે આ વખતે અમદાવાદ કરતાં સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હોય, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હોય, આખી ફોજ ભારતીય જનતા પાર્ટીની ઉતરી હતી સુરતમાં. રોડ શો કર્યો, બાઇક રેલી કરી, પ્રજા સુધી પહોંચવાના તમામ પ્રયત્ન સુરતમાં કરવામાં આવ્યા. અને આ તરફ સુરતમાં ભાજપ આગળ ચાલી રહી છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં 3 ભાજપ જ્યારે 1 કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હોય એ જોવા મળી રહ્યું છે. દિવસે કઈ રીતના અપડેટ્સ આગળ રહે છે ન્યૂઝ કેપિટલ સતત આપના સુધી પહોંચાડશે, પરંતુ સુરતની બેઠક એ સૌથી મહત્વની બેઠક ગણાય છે. સુરત મનપામાં ભાજપ આગળ છે. મુકેશભાઈ, સુરત અત્યાર સુધી ગઈ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરવામાં આવે તો અહીં સૌથી મોટું ગાબડું પાડ્યું હતું આમ આદમી પાર્ટીએ, અને આ વખતે જ્યારે ભાજપ આગળ ચાલતી હોય તો આ કેટલી મોટી વાત કહી શકાય? ચોક્કસ. મેરેથોનની જ્યારે દોડ હોય ને અને જે સૌથી વધારે સ્ટાર્ટિંગમાં સૌથી વધારે સ્પીડમાં ચાલે ને એ થાકી જાય. એટલે અત્યારે મેરેથોનની દોડ ચાલી રહી છે, રાહ જુઓ. પરંતુ ચોક્કસ એ કહેવું કે 100 માર્ક્સનું પેપર હોય તો 85 માર્ક્સ તો ભારતીય જનતા પાર્ટી પહેલેથી ફિક્સ કરી દીધા છે. હવે બાકીના જે 15 માર્ક્સની અંદર કોંગ્રેસ અને આપ લડી રહ્યું છે, ઝૂમી રહ્યું છે અને પ્રજાના વોટ વચ્ચે ક્યાંક ને ક્યાંક કેટલો અંતર છે. મને
કેવું કંઈ જ ખોટું નહીં લાગે, કારણ કે આ વખતે ભારતીય મુકેશભાઈ અટકાવીશ, એક અપડેટ્સ મળી રહ્યા છે. ગોંડલ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં 3 બેઠક પર બીજેપીની જીત થઈ છે. કોંગ્રેસ સાફ થઈ 2 માંથી. વોર્ડ નંબર 2 માં 3 બેઠક બીજેપીના નામે થઈ છે. ગોંડલ નગરપાલિકાના વોર્ડ 2 માં 3 બેઠક પર બીજેપીની જીત થઈ અને કોંગ્રેસ સાફ થઈ. તો રાજકોટમાં એકમાત્ર નગરપાલિકા ગોંડલ નગરપાલિકા, અને ગોંડલ નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં 3 બેઠક પર બીજેપીના ઉમેદવારો જીતી ચૂક્યા છે. અહીં કોંગ્રેસનું નામો નિશાન નથી. ગોંડલમાં જે પ્રમાણે ખુલીને પ્રચાર કરવામાં આવ્યો હતો અને જે પ્રમાણે ઉમેદવારો હતા અને સાથે સાથે ત્યાંના ધારાસભ્ય હતા એ પણ પહોંચ્યા હતા, પૂર્વ ધારાસભ્ય પણ પહોંચ્યા હતા અને તેમણે પણ લોકો સુધી પહોંચી અને જે પ્રચાર કર્યા હતા, એટલે ગોંડલમાં સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીને આશા અપેક્ષા હતી જ કે ગોંડલ નગરપાલિકા પોતાના નામે જ થશે અને એવું જ થયું છે. મુકેશભાઈ, રાજકોટ, સુરત અને ઉત્તર ગુજરાત આ 3 જ એવા સ્પોટ હતા જ્યાં થોડી ઘણી ભારતીય જનતા પાર્ટીને ટક્કર મળે એવી હતી. પણ અહીંયા કહેવું કંઈ જ ખોટું નથી કે બધી જ જે મનપા છે અને મહાનગરપાલિકા છે એ ભારતીય જનતા પાર્ટી જીતે છે. મારે પહેલાં પણ એ જ કહેવું હતું કે આ વખતે જે છે ને એ હારનું પોસ્ટમોર્ટમ નહીં થાય. આ વખતે જે છે એ જીતનું પોસ્ટમોર્ટમ થશે કે કયા પ્રકારે જીત મેળવી છે, કયા પક્ષો કે કયા પ્રજાએ કેટલા મત કેટલામાં આપ્યા છે. અપડેટ્સ મળી રહ્યા છે. મતગણતરીનો અડધો કલાક થઈ ચૂક્યો છે. આપનું ક્યાંય ખાતું નથી ખુલ્યું. સૌથી મોટા સમાચાર, મતગણતરીના અડધા કલાકની અંદર આમ આદમી પાર્ટી ક્યાંય દેખાતી નથી. આગળ ચાલતી હોય એવું પણ લાગી રહ્યું નથી. એટલે સ્પષ્ટપણે વર્ષોથી એવું કહેવાય છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે આ વખતે ભલે આગળના વર્ષોમાં પ્રજાએ એકવાર વિશ્વાસ કરવાની કદાચ એવી ચૂક પ્રજાના મનમાં હશે તો એ ચૂક થઈ ગઈ હશે, પણ હવે એવું લાગે છે કે ભાજપ અથવા કોંગ્રેસ બેમાંથી એક જ હોવું જોઈએ. આમ આદમી પાર્ટી તો ક્યાંય ન હોવી જોઈએ. સાથે સાથે સોશિયલ મીડિયા હોય કે પછી જે તે નિવેદનબાજી કરવાની હોય કે હિન્દુ મુસ્લિમની જે વાત હોય, હિન્દુ મુસ્લિમના જે મુદ્દાઓ હોય એ આપના ઉમેદવારો દ્વારા કહેવામાં આવતા હતા કે અમે જો અમને જીતાડશો તો પછી અમે રસ્તા પર તમને નમાઝ પડવા દઈશું, કે પછી મસ્જિદના ડિમોલેશનની વાત હોય તો એ અટકાવી દઈશું. એટલે ઉમેદવારોના હાથમાં આ બધું હોય કે ના હોય, પણ પ્રજાને એકત્ર કરવામાં, એમના વોટ લેવામાં એમણે કંઈ બાકી નથી રાખ્યું. ત્યારે હવે જે અપડેટ્સ મળી રહ્યા છે, ગણદેવી તાલુકાની તલોદ તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત થઈ છે. ગણદેવી તાલુકાની તલોદ તાલુકા પંચાયત બેઠક ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કરી. વિપુલ જયેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. તલોદ તાલુકા પંચાયત વિપુલભાઈએ પોતાના નામે કરી છે. એટલે ભાજપના ખાતા એક બાદ એક ખુલી રહ્યા છે, પણ આમ આદમી પાર્ટી ક્યાંય દેખાતી નથી. અને એની ખુશી કદાચ કોંગ્રેસને વધારે હશે, કારણ કે ગઈ વખતની ચૂંટણીની અંદર કોંગ્રેસના મત આમ આદમી પાર્ટી વધારે તોડ્યા હતા. હર્ષભાઈ, આ વખતે હવે ક્યાંક રાહતનો શ્વાસ લાગી રહ્યો છે? અમે તો બેન પહેલેથી જ આમ આદમી પાર્ટીને ગણતા નથી. આમ આદમી પાર્ટી, આપણે નિયમ છે કે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ત્રીજો પક્ષ જે છે તે કોઈ દિવસ ચાલતો નથી. અને આમ આદમી પાર્ટીને કેવું કે એક વખત વિસાવદર જીતી ગયા એટલે લોકોને કોન્ફિડન્સ આવી ગયો કે ભાઈ અમે આખું ગુજરાત જીતવાના છે. પણ ફક્ત વિસાવદર જીતવાથી આખું ગુજરાત ના જીતાય. પાયા વિહોણી વાતો કરીને તમે જુઓ કે કોઈ રીતનું મેનેજમેન્ટ નહીં, ઇલેક્શન મેનેજમેન્ટ નહીં, ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરવાનું એ જ આમ આદમી પાર્ટીનો મુખ્ય હેતુ છે. બિલકુલ. મંજીભાઈ, જે ગણદેવી તાલુકાની તલોદ તાલુકા પંચાયત છે એ ભાજપ તરફથી વિપુલ પટેલે પોતાના નામે કરી છે, એટલે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના ખાતા ખુલી રહ્યા છે. આપની પાસે આવું અપડેટ્સ આપી દઉં પહેલા દર્શકોને. ભુજ નગરપાલિકાના વોર્ડ 7 માં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. કોંગ્રેસ સાફ થઈ હોય અહીંયા એવું જોવા મળી રહ્યું છે. ભુજમાં પણ અહીં કેસરીઓ લહેરાતો હોય એવું જોવા મળ્યું છે. વોર્ડ નંબર 7 માં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસના સુપડા સાફ થયા છે. એક બાદ એક નગરપાલિકા હોય, તાલુકા પંચાયત કે પછી મનપાના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં ભાજપની જીત થઈ છે. એટલે ભાજપ માટે મંગળવારનો દિવસ શુભ મંગળ સાબિત થયો હોય એવું અત્યારે શરૂઆત થઈ ગઈ છે. દિવસભર હવે એક બાદ એક પરિણામો આવશે એટલે ખ્યાલ આવશે. મંજીભાઈ, કેટલી ખુશી છે? અને જે પ્રમાણે એક બાદ એક ભુજ હોય કે પછી તલોદ હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, તમામે જગ્યાએ વોર્ડ વાઇઝ અત્યારે પરિણામ આવી રહ્યા છે, પણ ભાજપના નાનામાં નાના કાર્યકર્તાઓ હોય એ ડોર ટુ ડોર પ્રચારમાં સફળ થયા હોય, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં રેલીઓ, સભાઓ કરવી એના કરતાં લોકોના ઘરે ઘરે જઈ અને પ્રચાર કરવો એ ઘણું મહત્વનું સાબિત થયું હોઈ શકે.
બેન, અમે વિજયકારથી કોઈ વિજયમાં અહંકાર અમને આવવાનો નથી. અમારી આ દાયિત્વ છે, અમે એને જવાબદારી સમજીએ છીએ અને ગુજરાતની પ્રજાએ ફરીથી જે ભાજપને અવસર આપી રહી છે, આ 30 વર્ષના લાંબા શાસન પછી પણ જે પુનરાવર્તન આખા ગુજરાતમાં દેખાઈ રહ્યું છે. આ ભુજ નગરપાલિકા, હું એ જિલ્લામાંથી જ આવું છું, અમને તો આખા કચ્છની અંદર કોંગ્રેસે ક્યાંય પ્રચારમાં જ નથી દેખાણી અને ભારતીય જનતા પાર્ટીએ અમારા શક્તિ કેન્દ્ર મનજીભાઈ અટકાવીશ. દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું છે. દાહોદથી સમાચાર. દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું છે. આદિવાસી પટ્ટામાં પણ ભારતીય જનતા પાર્ટી માટે આ શુભ સમાચાર કહી શકાય, કારણ કે ત્યાં તેમને આકર્ષવામાં ભારતીય જનતા પાર્ટી સફળ સાબિત થઈ. ફાગવેલ તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપની જીત થઈ છે. કોંગ્રેસ અહીં સાફ થતી હોય એવું જોવા મળ્યું છે. દાહોદ હોય કે પછી ફાગવેલ તાલુકા પંચાયત હોય, આ તમામ જગ્યાએ આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીત તરફ, જ્યારે કોંગ્રેસના સુપડા સાફ અને આમ આદમી પાર્ટી તો જાણે ક્યાંય રેસમાં જ ના હોય એવું લાગી રહ્યું છે. મુકેશભાઈ, આપની પાસે આવું, આ તમામ જે અપડેટ્સ મળી રહ્યા છે એમાં સૌથી વધારે ફાયદો ભાજપને થતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી ક્યાંય નથી. આમ આદમી પાર્ટીનું ક્યાંય નથી એવું નથી, પરંતુ આમ 10,000 ટોટલ સીટમાંથી 5,200 કે 300 જેવી સીટો ઉપર આપ પાર્ટીએ ઉમેદવાર રાખ્યા. આપની પાસે ઉમેદવાર પણ ન હતા, એટલું લોક જન સમર્થન પણ ન હતું. એટલે વિસાવદરના અતિ વિશ્વાસના કારણે અને જે પ્રમાણે સુરતમાં આ 2 જગ્યાના સ્થાનના કારણે આખા ગુજરાતમાં પગ પેસારો કરવા જઈ રહી છે. હવે જ્યાં 1 લાખનું વોટિંગ હોય ને ત્યાં કદાચ 2-5 હજાર વોટ આવે, એ એમને કેટલા વોટ આવે છે, એમાંથી કેવું વાતાવરણ બને છે, એ માટેની પૂર્વ ભૂમિકા અત્યારે તો આપ માટે દેખાઈ રહી છે. આપ કોઈ ચૂંટણી જીતવાનો દાવો નથી કરતી, કોઈ મેયર પદનો દાવો નથી કરતી, એ એમના સપનામાં પણ ના આવે એવી સ્થિતિ તો છે જ. હજુ એમના માટે 5-10 વર્ષ વધુ મહેનત કરવી પડશે. હા, ચોક્કસ અહીંયા જે નુકસાન થઈ રહ્યું છે એ કોંગ્રેસનો જે પારો હતો એ હવે પહેલાં તો થોડો નીચો દેખાતો હતો, હવે તો એ પારોય દેખાતો નથી. એ પ્રમાણેનું જે ચિત્ર સર્જન થઈ રહ્યું છે અને એક તરફી શાસન, જેને સરમુખત્યારશાહી ક્યાંક દેખાઈ રહી છે. કારણ કે ભારત આઝાદ થયા પછી જે પ્રમાણે ચૂંટણી લડાઈ છે, જે પ્રમાણે વાણી વિલાસ થયા છે, જે પ્રમાણે સરકારી મશીનરી, પોલીસ, કોર્ટ, ઈડી, CBI જેનો તમામનો ઉપયોગ થયો છે, એવી આ ચૂંટણીની અંદર પ્રજાના પ્રશ્નોને અલગ મૂકવામાં આવ્યા છે. યેન કેન પ્રકારેણ ચૂંટણી જીતવી એ જ અમારું લક્ષ્ય છે. એના ઉપર આ આખી વિચારધારા ઉપર ચૂંટણી લડાઈ છે. જે જો જીતા વોહી સિકંદર, આ યુદ્ધ નીતિનો પણ આ પહેલો નિયમ છે. એટલે કોઈ પણ રીતે શામ દામ દંડ ભેદ રીતે ગમે તે રીતને ચૂંટણી જીતવી, આ એક ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ છે, સિદ્ધાંત છે ને એ સિદ્ધાંત ઉપર એ શાસન કરી રહી છે. ચોક્કસ આટલા પ્રશ્નો છે, મોંઘવારી, બેરોજગારી, લોકો ત્રસ્ત છે, રોડ રસ્તા, નળ ને ગટર, 75 વર્ષ પછી પણ આપણે નળ રોડ રસ્તા ઉપર અપડેટ્સ મળી રહી છે એની ઉપર એક નજર કરી દઈએ. આણંદની તારાપુર નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસ અહીં પણ સાફ થઈ છે. આણંદની તારાપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. અહીં અત્યાર સુધી કોંગ્રેસનું ગઢ મનાતું હતું આણંદ, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પોતાના નામે કરી. વોર્ડ નંબર 1ના પરિણામ જો કે અત્યાર સુધી પ્રાપ્ત થયા છે, એમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ, કોંગ્રેસના સુપડા સાફ થયા છે. તારાપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. આપણી સાથે આઉટપુટ એડિટર જીગર આપણી સાથે અત્યારે લાઈવ જોડાયા છે. જીગર, મંગળવારનો દિવસ અને આજનો દિવસ જો મંગળ કોઈના માટે હોય તો એ ભારતીય જનતા પાર્ટી માટે છે. છૂટી જવાઈ બેઠક પર કોંગ્રેસે પણ પોતાનું ખાતું ખોલાવ્યું છે અને સૌથી મહત્વની વાત એ કે મતગણતરીનો લગભગ અડધો કલાક ઉપરાંતનો સમય થયો જીગર, પણ હજુ સુધી આમ આદમી પાર્ટી ક્યાંય નથી. એટલે આ કઈ રીતની અસરો આમ આદમી પાર્ટીને થઈ રહી છે? બિલકુલ જુહી, જે રીતે આમ આદમી પાર્ટીની આપણે વાત કરતા હતા, આમ આદમી પાર્ટી તમે જુઓ કે લગભગ 35 મિનિટ થઈ મતગણતરી શરૂ થયા અને હજુ એવા કોઈ સમાચાર આવ્યા નથી કે આમ આદમી પાર્ટી આ તાલુકા પંચાયતમાં, આમ આદમી પાર્ટી આ જિલ્લા પંચાયતની અંદર, નગરપાલિકામાં, મહાનગરપાલિકાની અંદર એક પણ જગ્યાએ આમ આદમી પાર્ટી ક્યાંય આ ચિત્રમાં દેખાતી નથી. એટલે સ્પષ્ટ છે કે હજુ સુધી જે
આગળ આવવાના સપના હતા એ સફળતા મળતી નથી. પણ ક્વિક અપડેટ આપણે આપી દઈએ કે અત્યાર સુધીમાં લગભગ મોટા ભાગની જે બેઠકો હતી એની અંદર તમે જુઓ કે સતત અપડેટ મળી રહ્યું છે. તે પ્રમાણે આ તમામ જગ્યાએ બીજેપી લીડ કરતું અત્યારે અહીં જોવા મળી છે. શરૂઆતી આ જે પરિણામ આવી રહ્યા છે તે પ્રમાણે, કારણ કે કેટલીય જગ્યાએ પેનલ જીત તરફ આગળ વધી રહી છે. કચ્છથી લઈને આ તરફ છેક ભરૂચ સુધી, આમોદ સુધી, બનાસકાંઠાના કેટલાય ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આ પરિણામો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. એટલે કે આ તરફ તમે જુઓ કે ભરૂચ જિલ્લા પંચાયતના તાલુકા અને 4 પાલિકાની મતગણતરીમાં તે 12 સ્થળોએ અત્યારે આ શરૂ થઈ છે મતગણતરી, અને એની અંદર જે પરિણામો આવી રહ્યા છે એના પરથી એટલું ચોક્કસ સ્પષ્ટ થાય છે કે સતત બીજેપી આ તરફ આગળ રહી છે. અને જે આખી પેનલ જે જીત તરફ આગળ વધી છે એની અંદર બીજેપી અત્યારે સૌથી વધારે આગળ છે. એટલે કે અત્યારનું નવું અપડેટ મળી રહ્યું છે. અમરેલીમાં ખુલ્યું છે આપનું ખાતું. આ સમાચાર આમ આદમી પાર્ટી માટે રાહત આપનારા કદાચ હશે, કારણ કે અમરેલીની અંદર આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. જે આશા અડધો કલાકથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાખીને બેઠા હતા, નેતાઓ રાખીને બેઠા હતા, એમને સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનું અમરેલીની અંદર ખાતું ખુલ્યું છે. આ સમાચાર ટીવી સ્ક્રીન પર આપણે બતાવીએ અને સાથે એ પણ જાણીએ, કારણ કે અત્યારે જુઓ કે જેમ જેમ રિઝલ્ટ આવી રહ્યા છે તેમ તેમ કોંગ્રેસને ક્યાંક સફળતા મળી રહી છે, ક્યાંક બીજેપીને સફળતા મળી રહી છે, ક્યાંક આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલાવવામાં સફળ થઈ રહી છે. લગભગ દેર આએ દુરસ્ત આએ, પણ આમ આદમી પાર્ટી માટે આ રાહત આપનારા સમાચાર ચોક્કસ હશે. બગસરા તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું છે. આ સમાચાર છે બગસરા તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યાવાના સમાચાર જોઈ મળી રહ્યા છે. આ તરફ જે અત્યાર સુધીના જેટલા પણ વલણો સ્પષ્ટ થયા અને ચિત્ર જે સ્પષ્ટ થયું એની અંદર આ ચિત્ર એટલું ચોક્કસ કહી શકાય કે બીજેપી માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે, કોંગ્રેસ માટે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો જંગ છે. જ્યારે આમ આદમી પાર્ટીનો ઉદય થશે કે પછી અસ્ત, એના પર સૌ કોઈની નજર રહેશે. જોઈ અહીંયા સૌથી મોટી વાત એ ગણી શકાય કે આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. આમ આદમી પાર્ટી બગસરા તાલુકા પંચાયત પર જીત મેળવી ચૂકી છે, અને અહીં સૌથી મોટો ઝટકો જો લાગ્યો હોય તો એ કોંગ્રેસને લાગ્યો, કારણ કે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું. પરંતુ અહીં આમ આદમી પાર્ટી પોતાના ખાતા ખોલવામાં અહીં સફળ થઈ રહી છે, અને જે ઉમેદવાર છે એમનો વિજય થયો છે. સાથે જે અપડેટ્સ મળી રહી છે, ગણદેવી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પણ ભાજપની જીત થઈ. ઉના નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે. જે અપડેટ્સ એક બાદ એક પ્રાપ્ત થઈ રહ્યા છે, ગણદેવી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં રાજેશ પટેલ અને વોર્ડ નંબર 4માં નિલેશ શર્માનો વિજય થયો છે. ઉના નગરપાલિકાના અને સાથે સાથે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. ગણદેવી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં રાજેશ પટેલ અને વોર્ડ નંબર 4માં નિલેશ શર્માનો વિજય થયો છે. આપણી સાથે ફરી એકવાર આઉટપુટ એડિટર જીગર જોડાય. જીગર, શું અપડેટ્સ? જીગર, બિલકુલ જુહી, તમે જુઓ અપડેટ અત્યારે છેલ્લા અપડેટ આપી દઈએ. ગણદેવી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માંથી રાજેશ પટેલ અને વોર્ડ નંબર 4માંથી નિલેશ શર્માનો વિજય થયો છે. અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીત થઈ છે, અપક્ષના સુપડા સાફ થયા છે. સુરત વોર્ડ નંબર 4ની અંદર ભાજપના અરવિંદ કાકડિયા આગળ છે, બીજા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલત સીટ પર ભાજપ આગળ છે. વોર્ડ નંબર 16માં મનપાની ચૂંટણી, રાજકોટ ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવાર આગળ છે. બનાસકાંઠા ઓગળ તાલુકા પંચાયત અને ખારિયા તાલુકા પંચાયતના ભાજપ ઉમેદવાર વિજેતા બન્યા છે. રાજકોટ મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં ભાજપની પેનલ આગળ છે. આ તરફ મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ આગળ. રાજકોટની અંદર જ વાત કરીએ, વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ આગળ છે. મનપા ચૂંટણીમાં રાજકોટની અંદર વોર્ડ નંબર 13માં ભાજપની પેનલ અત્યારે આગળ વધી રહી છે. જે બીજેપીના ગેસ્ટ અત્યારે ટીવી સ્ક્રીન પર આપણી સાથે જોડાયેલા છે, એમના ચહેરા પરની ચમક અત્યારે જોવા મળી રહી છે. સાથે રાજકીય વિશ્લેષક છે, તેમની પાસે પણ આ સવાલ કરીશું. મહીસાગરની વાત કરીએ, લુણાવાડા નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં નગરપાલિકાની પેટા ચૂંટણીમાં બીજેપીની જીત થઈ છે. બીજેપીના રક્ષાબેન પરમાર વિજેતા થયા છે. આ તરફ કોંગ્રેસની કૃપાબેન ખાંટની હાર થઈ છે. વાવ થરાદની વાત કરીએ, ભાભર નગરપાલિકામાં વોર્ડ નંબર 1ની 4 બેઠકો પર ભાજપની જીત થઈ છે. આ તરફ રાજકોટ મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ આગળ છે અને ભાજપના ઉમેદવાર વિપુલ જયેશ પટેલનો ભવ્ય વિજય. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની તલોદ તાલુકા પંચાયતનું આ પરિણામ છે. જોઈએ એટલે સતત અપડેટ દર્શકો સુધી આપણે પહોંચાડી રહ્યા છે અને એ માહિતી આપી રહ્યા છે કે સૌથી ઝડપી અને સચોટ પરિણામ માત્ર ને માત્ર આપ ન્યૂઝ કેપિટલ પર જોઈ શકશો. જોઈ
બિલકુલ આપની પાસે આગળ પણ આવીશું અત્યારે, કારણ કે અમરેલીની વાત કરવામાં આવે તો આ ઘણી મોટી વાત કહેવાય કોંગ્રેસ માટે. હર્ષભાઈ આપની પાસે આવું, આપને શું લાગે છે અહીં જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું, જ્યાં અત્યાર સુધી કોઈ અસ્તિત્વ આમ આદમી પાર્ટીનું હતું નહીં, અને જે પ્રમાણે ફરી એકવાર આપની પાસે આવીશ, હળવદ તાલુકા પંચાયતમાં આપની જીત થઈ છે. હળવદથી આ સમાચાર, તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત થઈ. અમરેલી બાદ અહીં પણ આમ આદમી પાર્ટી, અમરેલી બાદ અહીં પણ હળવદમાં આપે જીત મેળવી છે. એટલે કહી શકાય કે હવે એક બાદ એક ખાતા ખુલવાની આમ આદમી પાર્ટીની પણ શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી આપણે ચર્ચા કરતા હતા કે ભાજપ આગળ છે, કે ભારતીય જનતા પાર્ટી ઘણી એવી બેઠકો કબજે કરી શકે છે, પણ હવે ધીમે ધીમે પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે, અને અહીં ક્યાંક ને ક્યાંક નુકસાન કોંગ્રેસને. હર્ષભાઈ, આમ આદમી પાર્ટી જે રીતે મેં તમને કીધું 2-4 સીટો 5 સીટો ઉપર એમનું પ્રભુત્વ ધરાવતું હશે તો એ સીટ જીતી લેશે, પણ હજુ તો રુઝાન આવ્યા છે, હજુ રિઝલ્ટ હજુ બાકી છે. આપણે હજુ જોઈએ. કોંગ્રેસ પાર્ટી ઘણી બધી સીટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં પણ ઘણી બધી જે સીટો છે તે કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે. અમરેલી તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, અને એમાં જો આ પ્રમાણે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતી હોય તો વિચારવા જેવી બાબત નથી. તમારી વાત બરાબર છે, પણ આમ આદમી પાર્ટી, તમે એક વસ્તુ સમજો કે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા જે છે તે વર્ષોથી પાયાના લોકો સાથે જોડાયેલો છે એવું નથી, પણ આમાં કેવું થતું હોય છે કે કોઈક જગ્યાએ નાની મોટી મનદુખ થઈ હોય એના કારણે જઈને એક મોટો સ્વરૂપ લઈને લોકો આ જે વિકલ્પ છે તે પસંદ કરતા હોય છે. બિલકુલ આપની પાસે આવું, કારણ કે આણંદ હોય કે જ્યાં પણ કોંગ્રેસનો ગઢ ગણાય છે, અને આ પ્રમાણે અમરેલી પણ હોય કે જ્યાં પણ એક તરફ ભાજપ આણંદમાં જીતે છે તો આ તરફ અમરેલીમાં આમ આદમી પાર્ટી ખાતું ખોલાવે છે. કોંગ્રેસ ક્યાંય નથી જ્યાં અત્યાર સુધી કોંગ્રેસનું શાસન હતું, અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તો ત્યાંથી જ આવે છે. તેમ છતાં એમના જ વિસ્તારમાં જો કોંગ્રેસના સુપડા સાફ થતા હોય તો આ ઘણી મોટી વાત કહી શકાય. ચાવડા સાહેબે ક્યાંય કોઈ મોટો રોલ ભજવ્યો જ નથી. આખી ચૂંટણીની અંદર એમનું ક્યાંય એક્ટિવ પ્રદર્શન ક્યાંય જોવાયું નથી, પણ આ હળવદની જે તાલુકા પંચાયતમાં આપની જે એન્ટ્રી થઈ છે એ ચોંકાવનારી એન્ટ્રી છે, કારણ કે હળવદ એ મોરબી જિલ્લામાં આવે છે, અને મોરબી જિલ્લામાં જયંતિભાઈ રાજકોટિયાના કાંડ બધા ખુલ્યા છે. લોકો એમના ઉપર બહુ અસંતોષ છે, અને મોરબીમાં પણ જો તમને કદાચ પરિણામ અલગ આવે તો કોઈ નવાઈ ન રાખતા. મોરબીની અંદર વધુ પરિવર્તન દેખાઈ રહ્યું છે, અને હળવદ એટલે આખું બ્રાહ્મણો અને જે લાડવાની પ્રથા છે આખા વિશ્વમાં ફેમસ છે. ત્યાં બિલકુલ અટકાવીશ આપને. બહુચરાજી નગરપાલિકા વોર્ડ 1 માં ભાજપની જીત થઈ છે. બહુચરાજીથી આ સમાચાર, જ્યાં વોર્ડ 1 માં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. ગણદેવી નગરપાલિકામાં પણ ભાજપની જીત. બહુચરાજી નગરપાલિકા વોર્ડ 1 માં ભાજપની જીત થઈ, જ્યાં અત્યાર સુધી કોંગ્રેસનું શાસન હતું, એટલે અહીંયા પણ બહુચરાજીમાં પણ કોંગ્રેસને ફટકો કહી શકાય. હર્ષભાઈ, તમારી વાત બેન બરાબર છે, પણ હજુ મેં તમને એ જ કીધું કે હજુ જે સીટો ભાજપ જીતે છે તેના માટે તેમને અભિનંદન છે, અને આ જે બધી સીટો હશે તે બહુ વધારે માર્જિનથી નહીં, પણ આમ આદમી પાર્ટીએ ડિસ્ટર્બ કર્યા હશે, અને આમાં તમે જોશો તો માર્જિન પણ એટલું વધારે નહીં હોય. 200-300 વોટનું 500 વોટનું માર્જિન હશે, એનાથી વધારે હશે બી નહીં. બિલકુલ એક સતત જો કોઈના ચહેરા પર સ્માઇલ હોય તો મંજીભાઈના ચહેરા પર છે, કારણ કે જ્યારથી આપણે આ ચર્ચાની શરૂઆત કરી ત્યારથી એમનો જે ઉમળકો છે એ જોવા મળતો હોય છે. મંજીભાઈ, આપની પાસે મારો પ્રશ્ન આવશે, પરંતુ અત્યારે જે અપડેટ્સ મળી રહ્યા છે વલસાડથી, મનપા વોર્ડમાં 159માં વોર્ડ નંબર 159માં ભાજપની જીત થઈ છે. વલસાડથી આ સમાચાર, વલસાડમાં મનપા વોર્ડમાં 159માં ભાજપની જીત થઈ છે. વોર્ડ વાઇઝ પરિણામો ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે, અને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલાવી દીધું છે વલસાડમાં. અને સાથે સાથે આગળ વાત બહુચરાજીની, બહુચરાજી નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની જીત થઈ. પેટલાદ નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની જીત થઈ છે. અહીં કોંગ્રેસ સાફ થઈ હોય એવું જોવા મળી રહ્યું છે. બહુચરાજી નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની જીત. એક બાદ એક સતત અપડેટ્સ આપને આપી રહ્યા છીએ. મેંદરડાની વાત કરીએ. મેંદરડા તાલુકા પંચાયતની આલિદ્રા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. આ સૌથી મોટો ટ્વિસ્ટ. મેંદરડા તાલુકા પંચાયતની આલિદ્રા બેઠક આપે કબજે કરી છે. આલિદ્રા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ, એટલે આ સતત ત્રીજું ખાતું આમ આદમી પાર્ટીએ ખોલાવ્યું છે, અને સૌથી મોટી વાત કહેવાય, કારણ કે અમરેલી હોય કે પછી આલિદ્રા બેઠક હોય, અહીં આપની એન્ટ્રી થઈ ગઈ છે, અને અહીં
જો નુકસાન થયું હોય તો ભાજપની સાથે સાથે કોંગ્રેસને અહીં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. સતત આમ આદમી પાર્ટીની જ્યારથી ગુજરાતમાં એન્ટ્રી થઈ છે ત્યારથી જો કોઈના વોટ તોડ્યા હોય તો એ કોંગ્રેસના વોટ તોડી રહી છે અને એના જ કારણે ભાજપને તો ઓછું નુકસાન પણ કોંગ્રેસને વધારે નુકસાન થઈ રહ્યું છે. આગળ વાત બારડોલી નગરપાલિકા વોર્ડ 1ની કરીએ, જ્યાં ભાજપના 4 ઉમેદવાર જીતી ગયા છે. બારડોલીમાં ભાજપના 4 ઉમેદવારની જીત, પેટલાદ નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની જીત, કોંગ્રેસ અહીં સાફ થઈ. બારડોલી નગરપાલિકા વોર્ડ 1માં ભાજપના 4 ઉમેદવાર જીતી ચૂક્યા છે. પેટલાદ નગરપાલિકામાં પણ અહીં ભાજપે કબજો જમાવ્યો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠક પર ભાજપના ચેતનાબેન ઠાકોર જીતી ચૂક્યા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠક જે ભાજપે કબજે કરી, ઉમેદવાર હતા ચેતનાબેન ઠાકોર, જેમને લોકોએ સારો એવો પ્રતિસાદ આપ્યો અને તેમની જીત થઈ ચૂકી છે. ભરી ભરીને ખોબલે ખોબલે વોટ આપ્યા અને અહીં તેમની જીત થઈ છે. મુકેશભાઈ, આપની પાસે આગળ આવીશ, પરંતુ અત્યારે વધુ એક અપડેટ્સ મળી રહ્યા છે બોરસદથી. આ સમાચાર, બોરસદ નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની પેનલ વિજયી બની છે. ભાજપની આખી પેનલ અહીં વિજયી બની છે. પેટલાદ નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની જીત, કોંગ્રેસના સુપડા સાફ થયા. મુકેશભાઈ, શું લાગી રહ્યું છે? ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની બેઠકો વધી રહી છે, કોંગ્રેસના સુપડા સાફ. જે લોકો ચૂંટણીના સમયે એમ કહેતા હતા કે ભાજપ જીતવાની જ છે, અમારે શું કરવા વોટિંગ કરવા જવું, એનું જ પરિણામ અહીંયા દેખાઈ પણ રહ્યું છે. અને જે પ્રમાણે પરિણામ આવી રહ્યા છે, ચોક્કસ તમે આટલા ઊંચા અવાજથી તમારું ગળું ના દુખી જાય એની મને ચિંતા છે. ભાજપ આવશે જ, તમે વિશ્વાસ રાખો. કારણ કે આખા ગુજરાતની અંદર 85 થી 90% જે છે એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી આપની પાસે આવું ફરી એકવાર અપડેટ્સ મળી રહ્યા છે. ગીર ગઢડા તાલુકા પંચાયતની અંબાડા બેઠક પર ભાજપનો વિજય થયો છે. ગીર ગઢડાથી આ સમાચાર, તાલુકા પંચાયતની અંબાડા બેઠક જે ભાજપે કબજે કરી છે. ગીર ગઢડા તાલુકા પંચાયતની અંબાડા બેઠક પર ભાજપનો વિજય થયો છે. એક બાદ એક ભારતીય જનતા પાર્ટી તરફી અહીં પરિણામો જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી કે જે પોતાનું ખાતું ખોલાવવામાં સફળ થઈ છે, ભલે ગમે એટલા વિરોધનો સામનો કર્યો હોય, સોશિયલ મીડિયા પર બેન થઈ હોય, જે એકાઉન્ટ છે એ સસ્પેન્ડ થઈ ચૂક્યા હોય, તેમ છતાં લોકો સુધી પહોંચવામાં આમ આદમી પાર્ટી સફળ થઈ. આ તરફ ગીર ગઢડા તાલુકાની અંબાડા બેઠક પર ભાજપની જીત થઈ છે. રાણાવાવ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના રણવીર ભૂતિયા 874 મતે વિજેતા થયા. અહીં કહાની મેં ટ્વિસ્ટ, કારણ કે અહીં જે અન્ય જે ત્રીજો પક્ષ છે એ અહીં ફાવી ગયો હોય એવું લાગ્યું છે, કારણ કે સમાજવાદી પાર્ટીના રણવીર ભૂતિયા જેમની જીત થઈ છે અને લગભગ 1000થી ઓછા માર્જિનથી જીત થઈ, પણ જીત છે, ભલે 5 વોટથી કેમ ન જીતે રાણાવાવ નગરપાલિકા. મુકેશભાઈ, શું લાગે છે આ વખતે અહીં 3માંથી એકેય પક્ષને પ્રજાએ ફાવવા ના દીધા, એટલે આ પરિણામ કેવી રીતે જુઓ છો? ચોથું પક્ષ, અપક્ષ. વ્યક્તિ વિશેષ વ્યક્તિત્વ ઉપર વોટ લોકોએ વધુ આપ્યા હોય એ ચોક્કસ દેખાતું હોય છે. કારણ કે આમાં જાતિવાદી પરિબળ ચોક્કસ. અંબાજી તાલુકા પંચાયતની સીટ પર કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસ માટે સારા સમાચાર. અંબાજી તાલુકા પંચાયતની સીટ પર કોંગ્રેસની જીત થઈ. અહીં ભાજપના સુપડા સાફ થયા છે, કારણ કે દાંતા અંબાજી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને ફરી એકવાર કોંગ્રેસ અહીં ફાવી ગઈ હોય એવું લાગી રહ્યું છે. અંબાજી તાલુકા પંચાયતની સીટ પર પ્રજાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો અને અહીં ઉમેદવારોએ ભરી ભરીને કોંગ્રેસને વોટ આપ્યા અને કોંગ્રેસને અહીં સારા માર્જિન સાથે જીત મળી. તરસાડી નગરપાલિકા 1માં ભાજપ ઉમેદવારની જીત થઈ છે. તરસાડી નગરપાલિકા વોર્ડ 1માં ભાજપ ઉમેદવારની જીત થઈ. ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ મંગળ, કારણ કે ઘણી બધી એવી નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે પછી મનપાના હજી પરિણામો નથી આવ્યા, વોર્ડ વાઇઝ પરિણામો આવી રહ્યા છે ધીમે ધીમે, પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરસાડી નગરપાલિકા વોર્ડ 1માં જીત થઈ છે. અને આ તરફ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજીમાં કોંગ્રેસે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હોય એવું લાગી રહ્યું છે. મુકેશભાઈ, ચોક્કસ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને ગનીબેનનો વિસ્તાર, શંકરસિંહ આપણા વિધાનસભા અધ્યક્ષનો વિસ્તાર, આ વિસ્તારની અંદર કોંગ્રેસનું પ્રભુત્વ શરૂઆતથી રહ્યું છે. ચંદનસિંહનો વિસ્તાર છે, એટલે ત્યાં
ખાસ કરીને પાટણથી લઈને આખું જે ઉત્તર ગુજરાત છે ત્યાં કોંગ્રેસની વોટ બેંક વધુ છે, જળવાઈ રહી છે, એનો આનંદ છે કોંગ્રેસ પાર્ટીને. પરંતુ જે પ્રમાણે આ પરિણામો હજુ જે છે એ કેટલા આગળ છે, કેટલા પાછળ છે, આ પરિણામ ઉપર આપણે ખરું વિશ્લેષણ તો કેટલા વોટથી, કેટલા એની સરેરાશથી જીત્યા છે એના ઉપર ચોક્કસ વિશ્લેષણ કરવું પડશે. લઘુમતી કોમ કેટલી ભારતીય જનતા પાર્ટી સાથે સમાચાર પોરબંદર તાલુકા પંચાયતની બળેજ બેઠક પર ભાજપના મીનાક્ષીબેન સાદિયાની જીત થઈ છે. આ તરફ મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠક પર ભાજપ ઉમેદવાર વિજેતા થયા છે. ખાંભા તાલુકા પંચાયતની આંબલિયારા સીટ પર પણ ભાજપનો વિજય થયો હોય એવું જોવા મળી રહ્યું છે. પોરબંદર તાલુકાની બળેજ બેઠક પર ભાજપના મીનાક્ષીબેન સાદિયાએ જીત હાંસલ કરી છે. એટલે ભાજપ અહીં ઓવરઓલ પોતાના નામે બેઠકો કરી રહી છે. આ તરફ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે. લોકો જે ઉમેદવારો છે, જીતેલા ઉમેદવારો, એમને હાર તોરા કરી રહ્યા છે, સાથે મોઢું મીઠું કરાવી રહ્યા છે, ગુલાબના ફૂલ આપી રહ્યા છે અને અનેરો ઉત્સાહ. આજે દિવાળી જેવો માહોલ સ્વાભાવિક રીતે જે જીતેલા પક્ષના ઉમેદવારો હશે એમના ઘરે જોવા મળશે. આ તરફ મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈ છે. ખાંભા તાલુકા પંચાયતની આંબલિયારા સીટમાં પણ ભાજપનો વિજય થયો છે. તો એકાદ બે જગ્યાએ કે જ્યાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવ્યું છે, બાકી મોટા ભાગની એવી બેઠકો જે ભાજપ અત્યારે કબજે કરતું જોવા મળી રહ્યું છે. મંજીભાઈ, સતત આપના ચહેરા પર એક સ્મિત જોવા મળી રહ્યું છે અને ખુશીનો માહોલ, કારણ કે જે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, જે જીતેલા ઉમેદવારો છે એમને પણ અત્યારે મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે, એટલે એમના ઘરે પણ આજે ઉત્સવ હશે. બેન, અમારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, અમારા ગુજરાતનું શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશ વિશ્વકર્મા સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જે પ્રકારે આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની એક ડિઝાઇન બનાવી અને અમારા કાર્યકર્તાઓએ ખૂબ જે નીચે પરિશ્રમની પરાકાષ્ઠા કરી. આજે આટલી મોટી ગરમીનું તાપમાન 45 ડિગ્રી હતું. અમે આખી વ્યવસ્થાઓથી અમારા કાર્યકર્તાઓએ નીચે મતદાન કરાવ્યું અને અમારું જે મેનેજમેન્ટ હતું, જે પ્રકારે શક્તિ કેન્દ્રોની બેઠકો અમારી સફળ રહી, અમારા બૂથ ઉપર અમારા કાર્યકર્તાઓ એ કામ કરતા થયા અને આજે આ જે જીત છે એ યુવાનોને ઉત્કર્ષ માટેની જીત છે, મહિલાઓના સશક્તિકરણ માટેની આ જીત છે. અંબાજીથી કરીને ઉમરગામ સુધી આદિવાસી સમાજમાં જે ભારતીય જનતા પાર્ટીનો જે પ્રેમ છે એ આજે આમાં સલકાઈ રહ્યો છે. કોંગ્રેસ દૂર દૂર સુધી ક્યાંય દેખાઈ નથી રહી. કોંગ્રેસના મિત્ર કહેતા હતા કે રૂઝાન છે, આ ભાઈ રૂઝાન નથી. આમાં બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીત્યું છે એવું જ તમે કહ્યું છે. એટલે કોંગ્રેસ ક્યાંય નથી. આમ આદમી પાર્ટી પણ એક નકારાત્મકતાની રાજનીતિ કરીને જે પ્રકારે ગુજરાતની અંદર લેભાગુ પ્રકારના લોકોને, જે પોતે અસામાજિક તત્વો છે એવા લોકોને મેદાનમાં ઉતારી અને ક્યાંક ગુજરાતની અંદર અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરતી હતી, એને પણ જાકારો મળ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિની જીત છે. આ ભારત એ દિવ્ય ભવ્ય ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે. એના માટેનું આ મક્કમ નિર્ધાર ગુજરાતની પ્રજાએ આજે કર્યો છે. જે પ્રમાણે મંજીભાઈ કહી રહ્યા છે કે અત્યાર સુધી તો તમે કહેતા હતા કે આ તો વલણો છે, આ તો રૂઝાનો છે, પણ આ કંઈ રૂઝાન નથી. હવે પરિણામો આવી ગયા છે અને ઘણી બધી એવી બેઠકો ભાજપે કબજે કરી. 3 બેઠકો એવી પણ સામે આવી રહી છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ કબજો જમાવ્યો હોય, એટલે ક્યાંક ને ક્યાંક એનું નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે અને હવે તો તમારે સ્વીકારવું પડશે અને અમિત ચાવડાએ પણ એની જવાબદારી લેવી પડશે. હજુ તો 20-25 બેઠકના રિઝલ્ટ આવે એટલે એનો મતલબ એમ નથી કે આખું ગુજરાત જીતી ગયા. ફક્ત એવી ખોટી વાત નહીં કરવાની. તો ઘણી બધી બેઠકો, ઘણી બધી હજુ મહાનગરપાલિકા, હજુ અમદાવાદની તો કોઈ જગ્યાના રૂઝાન આવ્યા નથી, એ બી જીતી ગયા તમે લોકો. હજુ વાર છે ભાઈ, પિક્ચર અભી બાકી છે એટલે રાહ જોવી પડશે. અને તમે જોવો તાલુકા પંચાયત, મહાનગરપાલિકા 20-25 બેઠકો તો આવે, એ બહુ મોટી વાત નથી. પણ આ હજુ તમે જોવો ગુજરાતની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે છે તે કોંગ્રેસના ફાળે જવાની છે. પિક્ચરનો અંત કઈ રીતનો રહે છે અને કોના મોઢા પર સ્માઇલ હોય છે અને કોના મોઢા ઉતરેલા હોય છે એ તો જોવાનું જ રહેશે હર્ષભાઈ, કારણ કે આપ સતત કહી રહ્યા છો કે પિક્ચર અભી બાકી છે. જ્યારે પિક્ચરની શરૂઆત થઈ ગઈ છે, હવે ધીમે ધીમે મિડમાં પણ પહોંચી જશે, મધ્યાંતર પણ આવી જશે અને પછી ક્લાઇમેક્સનો વારો આવશે. એટલે ક્યાંક ને ક્યાંક ત્યારે પણ તમે કદાચ એવું જ મનમાં વિચારતા હશો કે હજુ તો વાર છે, હજુ તો વાર છે. પણ જ્યારે કદાચ ખરા અર્થમાં પ્રજાની વચ્ચે જવાનું હતું હર્ષભાઈ, ક્યાંક કોંગ્રેસ ઊણી ઉતરી હોય એવું લાગે છે આપને, કારણ કે સોશિયલ મીડિયા પર ચલો એઆઈના મારફતે ઘણા બધા વિડીયોઝ બનાવ્યા, પ્રજા સુધી, જેનઝી સુધી પહોંચવાના પ્રયત્ન કર્યા, ફર્સ્ટ ટાઈમ વોટર સુધી પહોંચવાના પ્રયત્ન કર્યા કોંગ્રેસે. ઘણી સારી વાત કહેવાય. પણ
જ્યારે ગામે ગામ જવાનું હતું, પ્રજાની વચ્ચે જવાનું હતું, અને જ્યાં ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી કે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગયા છે ત્યાં કોંગ્રેસ નથી ગઈ. એ તો સ્વીકારવું પડે. તમારી વાત બધી જ બેન બરાબર છે. કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા સતત લોકોની વચ્ચે છે. ભારતીય જનતા પાર્ટી જેવું ના આવડે કે એસી ચેમ્બરમાં બેસી ગયેલું. ફર્સ્ટ ટાઈમ તમે વોટરની વાત કરી, જે એસઆઈઆરની પ્રક્રિયા બાદ અમે ઓન ગ્રાઉન્ડ જોયું છે કે જે લોકોનું ચૂંટણી કાર્ડ 2025ના સ્ટાર્ટિંગમાં આવી ગયું હોય અને એ લોકો જ્યારે વોટ આપવા જાય ત્યારે મતદાર યાદીમાં, વોટની યાદીમાં એમનું નામ નહીં પણ વિધાનસભાની યાદીમાં એમનું નામ, એટલે આ લોકોનો જે મત અધિકાર છે એ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા છીનવામાં આવ્યો છે. એવી આપણે કહેવું જ પડે ચોક્કસપણે. મંજીભાઈ, આપને શું લાગે છે આ વખતે આમ આદમી પાર્ટીએ જે 3 બેઠકો પર અત્યાર સુધી ખાતું ખુલ્યું છે, ભલે વોર્ડ વાઇઝ અત્યારે પરિણામ આવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એ બધી જ જગ્યાએ ભાજપને આશા હતી કે એ બેઠકો કે વોર્ડ ભારતીય જનતા પાર્ટી પોતાના નામે કરશે, પણ ત્યાં આમ આદમી પાર્ટી ફાવી ગઈ. બેન, આખી તમે પ્રક્રિયા જુઓ ને, કોંગ્રેસના મિત્ર હોય કે આમ આદમીની પાર્ટી હોય, એને ક્યારેય એમ નથી કીધું કે અમે 15 મહાનગરપાલિકામાંથી 1 મહાનગરપાલિકા અમે બનાવશું, 34 જિલ્લા પંચાયતમાંથી અમે 34 જિલ્લા પંચાયતમાંથી 1 અમારી જિલ્લા પંચાયત બનશે. એટલે એક પણ નગરપાલિકાનો એનો દાવો નથી, એક પણ જિલ્લા પંચાયતનો દાવો નથી, એક પણ મહાનગરપાલિકાનો દાવો નથી. આ સંપૂર્ણ ગુજરાત જ્યારે વિકાસની રાજનીતિથી અદ્ભુત રંગાયું છે અને ખાસ કરીને 30 વર્ષ સુધી જે પાર્ટી સત્તામાં હોય, પ્રજાને કલ્યાણ કરતી હોય, પ્રજાના ઉત્કર્ષ માટે કામ કરતી હોય, અને એ પાર્ટી 30 વર્ષ પછી પણ આ ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર પોતાના આશીર્વાદ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય વિજય એ અપાવ્યો છે. આપણે સૌ આને હર્ષભેર સ્વીકારીએ. અમારી આ જવાબદારી વિશેષ વધી છે કે 30 વર્ષ પછી પણ અમે ગુજરાતના જનતાના વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે. અમારું નેતૃત્વ એ ગુજરાતને ભવ્ય દિવ્ય ગુજરાત બનાવીને જમશે. આપણે આ ભારત એક એવું શક્તિશાળી રાષ્ટ્ર બનશે કે જે દુનિયાનું નેતૃત્વ કરશે. એમાં ગુજરાતનો ખૂબ અહમ ભૂમિકા હશે. આ આગળના પરિણામ પણ આપણને એટલો જ ઉત્સાહ વધારશે. કોંગ્રેસ તો 30 વર્ષથી એમ કહે છે કે અમે આ ચૂંટણીમાં જીતશું, અમે આ ચૂંટણીમાં જીતશું. એક પણ ચૂંટણી કોંગ્રેસે જીતી નથી. ગુજરાતની જનતા કોંગ્રેસને સારી રીતે જાણી ગઈ છે. કોંગ્રેસનો જે ઇતિહાસ છે લોકશાહીને ખતમ કરવાનો, એને પણ ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે. ગુજરાત એ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે ઊભું છે અને ગુજરાત એ રોલ મોડેલ, આખા સંગઠનની દ્રષ્ટિએ પણ ભારતની અંદર રોલ મોડેલ છે. અમારી નાની નાની એ બૂથથી લઈ, શક્તિ કેન્દ્રથી લઈ અને અમારું આખું સમગ્ર નેતૃત્વ એક સામૂહિક પ્રક્રિયાથી આ જ્યારે આગળ વધે છે અને એનું પરિણામ આજે આપણે ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ. બિલકુલ બિલકુલ મંજીભાઈ, અને એ જ અને અત્યારે તમામ અપડેટ પણ આપી દઈએ કે જ્યાં પડે પડની અપડેટ અમે આપ તમામ દર્શક સુધી પહોંચાડી રહ્યા છે. ગુજરાતની રાજનીતિ માટે આજનો દિવસ આ સૌથી મોટો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામનો આ દિવસ છે અને તમામ કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતગણતરી ચાલી રહી છે અને સાથે જે પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. ન્યૂઝ કેપિટલ પર સૌથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ આપના સુધી પહોંચાડીશું. એનાલિસિસ પણ કરીશું અને કયા કયા પરિણામોનું કેવું સમીકરણો રહ્યા છે એ પણ જાણીશું. હર્ષભાઈ પણ આપણી સાથે જોડાયા છે. હર્ષભાઈ, એ પણ જાણવું છે કે અનેક વિસ્તારો, ગ્રામીણ વિસ્તારોની પણ વાત કરીએ, પંચાયતોની અંદર ક્યાંક આશા હતી કે કોંગ્રેસ જે રીતે યાત્રા યોજી હતી અને કમબેક, એ તમામ પ્રશ્નો, એ તમામ મુદ્દાઓને લઈ અને એ કોંગ્રેસે આ વખતે ફાઇટ આપી, પરંતુ એ અત્યારે દેખાય પરિણામોમાં આવી રહ્યા છે સામે. કારણ કે અત્યારના જે આંકડા સામે આવી રહ્યા છે, હજુ પણ અનેક એવો જે સામનો છે, હજી ટફ ફાઇટ છે, તે કોંગ્રેસ અત્યારે સહન કરી રહ્યું છે. તમે જે રીતે વાત કરી, હજુ આંકડાઓ જે તમે ગામડાઓની વાત કરી, ગામડાઓમાં કોંગ્રેસનું નેટવર્ક આજે પણ સ્ટ્રોંગ છે અને હજુ તો ગામડાઓની જે સીટો છે તેની મતગણતરી હજુ ચાલુ છે. હજુ આપણને થોડા ટાઈમમાં 12 વાગ્યા સુધી જે પણ ચિત્ર હશે એ બહુ સાફ થઈ જશે. હજી પણ આપને આશા તો છે જ કે હજી પણ ચિત્ર સાફ થશે, પરંતુ અત્યારના જે આંકડા આવી ગયા છે લગભગ 450ની પ્લસ અત્યારે તો ચાલી રહી છે. કારણ કે બિનહરીફ પણ એટલી બધી લઈ આવી હતી ભાજપ, અને સાથે સાથે અત્યારે કોંગ્રેસના આંકડા પણ જે આવી રહ્યા છે કે જે આગળ અત્યારે 14ની આસપાસ અત્યારે પંચાયતોમાં, અત્યારે તાલુકા પંચાયતમાં આંકડા સામે આવી રહ્યા છે. શું આપને લાગે છે હજુ પણ કે આવનારા પરિણામો છે ક્યાં કોંગ્રેસ તરફી વધુ રહેવાના છે?
એવું તો કહેતા જ નથી કે અમે અમારો મેયર બનાવીએ છીએ કે તાલુકા પંચાયત પ્રમુખ બનાવીએ છીએ, બરાબર છે, પણ જે સીટો જે છે તે ટક્કરમાં જે વિપક્ષની ભૂમિકામાં જે રીતની હોવી જોઈએ એ રીતની ભૂમિકાઓમાં અમારી સીટો વધારેમાં વધારે ગામડા જેવા વિસ્તારમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં રહેવાની છે અને મહાનગરપાલિકાઓમાં પણ જે અમારી સીટો છે તે ગયા વખતે કરતાં ડબલ સીટોમાં આ વખતે જે છે તે અમારી સીટો રહેશે. બિલકુલ બિલકુલ. અત્યારે દાંતીવાડા તાલુકા પંચાયતમાં ભાજપની 2 બેઠકો પર જીત થઈ ચૂકી છે. વધુ એક અપડેટ પરિણામે આપને આપી રહ્યા છે અને ધરણીધર તાલુકા પંચાયતની જે સણવાલ બેઠક છે તેની પર પણ ભાજપની જીત થઈ છે. એક બાદ એક અત્યારે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. મોડાસા તાલુકા પંચાયતની દાવલી બેઠક કે જે આગળ કોંગ્રેસને ફાળે ગઈ અને સાથે દાંતીવાડા તાલુકા પંચાયતની ડાંગિયા સીટ જે ભાજપને ફાળે જઈ રહી છે. અત્યારે એક બાદ એક અપડેટ સચોટ માહિતી સાથે અમે આપની સમક્ષ હાજર થઈ રહ્યા છે અને સાથે જ વધુ એક મંજીભાઈ આપની પાસેથી પણ એ જાણવું છે જે ટફ ફાઇટ રહી હતી જે સુરતની અંદર, શું આ વખતે સુરતના પરિણામો પણ બદલાઈ રહ્યા છે? આ મનપાની વાત કરીએ તો અમારી મહાનગરે અને જે પ્રમાણે અમારા પદાધિકારીઓને એમાં મૂક્યા, સરકારનું જે કામ રહ્યું, આખા જે દેશની અંદર સર્વે થયો એમાં સુરત એક મોટું સિટી તરીકે ઉભરીને આવ્યું. સ્વચ્છતાની બાબત હોય, ડેવલપમેન્ટની બાબત હોય, રોજગારની બાબત હોય, એટલે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીનું તરફેણનું જ મતદાન થયું છે અને એના આંકડા પણ આજે આપણે સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છીએ અને ત્યાંથી પણ જે સમાચાર અમને મળી રહ્યા છે એ પ્રમાણે મહત્ત્વના અને જે ડેવલપમેન્ટ વોર્ડ છે એમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ તીવ્ર ગતિથી આગળ વધી રહી છે. સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી 2/3 બહુમત સાથે ત્યાં પ્રજાની સેવા કરવાનો અવસર ભારતીય જનતા પાર્ટીને પ્રજા આપશે.